સામાન્ય વરસાદમાં જ બિલ ટાંકી વિસ્તારનો રોડ બેસ્યો। પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। વડોદરા શહેરના બિલ ટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રસ્તાનો કેટલોક ભાગ અચાનક બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદની શરૂઆતમાં જ રસ્તાની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારની સમસ્યા યથાવત છે। દર વર્ષે ચોમાસામાં રોડ બેસી જવાની અને ખાડા પડવાની સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે। કાયમી ઉકેલ લાવવામાં સતત નિષ્ફળતા રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। રસ્તો બેસી જતા અકસ્માતનો ભય વધી ગયો છે। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખાડા દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લોકો પાસેથી વસૂલવામાં આવતા ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી। કરોડો રૂપિયાના વિકાસના કામોના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ રસ્તા બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક રહીશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારના કોર્પોરેટર સમસ્યાની મુલાકાત લેવા માટે પણ આવતા નથી અને લોકોની રજૂઆતો પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। રસ્તાની સમસ્યા ઉપરાંત યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહે છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી રોડનું મજબૂત સમારકામ, અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ રજૂઆતોને કેટલા ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે છે। કશું રાખ્યું નહીં, મોટી ચામડીના છે બધા, કહીએ કોઈ સાંભળતું નહીં। કોર્પોરેટર તો કોઈ દે દેખાતા જ નહીં, અમે તો જોયા જ નહીં કેવા છે। કેટલા સમયથી રહો છો તમે? અહીં અમે 3 વર્ષ થઈ ગયા। અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટું આજે તો વરસાદ નહીં, જેવો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000 ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં જુઓ તો બધી સોસાયટીઓ ફૂલ છે। તેમ છતાં પણ આવી સ્થિતિ? હા, આવી છે। ટેક્સ અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય। બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ। તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે, તમે જવાબદાર કોને માનો છો? કોર્પોરેશન વાળાને, બીજો કોને? કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં, કામ ચાલતું હોય તો। ચૂંટેલી પાક આવે છે કે કેમ? ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી। 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં। આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને, ઝંડા લઈને ફરતા હતા લોકો, એના પબ્લિક, પછી એ માણસ તો કોઈ જોયા નહીં। કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી। અને જેમને અધિકારી, એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા। નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા। અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને, એ બી એવી હશે, મને એવું લાગે છે। કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર। વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં, એટલે સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં। તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં।